મને ચા આપશો? કેટલા વાગ્યા ઘડિયાળમાં? બને છે, માથે બેસી જાઓ હવે મમ્મીજી. 8 વાગે ચા જોઈએ છે, હવે 9 વાગે, હવે કાલથી 10 વાગે મળશે ચા મને. બોલો, એક ચામાં તો કેટલું બોલો છો? તમને તો છે ને રોજ બોલવાની ટેવ પડી ગઈ છે. આ કપડાનો ઢગલો પડ્યો છે. હા, સવારે કેટલા વાગ્યાની જાગી છો તું? તો તને એમ નો થાય કે હું પેલા કપડા ધોઈ નાખું, કચરા પોતા કરી નાખું? આજે કામવાળા નથી આવવાના એટલે મારી રાહ જોવાની. હું કામ કરું તો થાય, નહીતર નો થાય. ના ના, રોજે તો તમે કામ કરો છો ને. રોજે તો કામવાળી આવીને જ કામ કરી જાય છે. હું તો ઘરમાં કઈ કરતી જ નથી. મફતનું ખાવા આવી છું ને આ ઘરમાં. જીભડો તો ચલાવે જ તે વગર કામનો. હા, પોતે વગર કારણનો ક્યાં જીભડો ચડાવો છો કોઈ આમ દિવસ? જો તો ખરી રસોડાની હાલત તો જો. અરે આમ જાણે 1500 માણસને જમણવાર કર્યો હોય ને એવી રીતે બધું વેર વિખેર પડ્યું છે. 1500 હોય કે 2500 હોય, કામ મારે કરવું છે ને તો હું કરી નાખીશ. તમે શેનું એટલું બધું બોલો છો? કોક મહેમાન આવે તો ભૂંડા અમે લાગીએ, તું નો લાગ. તમે લોકો ઓછા હતા કે તમારા હવે મહેમાન નહીં બોલાવા છે? ભૂંડા તો તે એમય સમાજમાં લગાડ્યા છે. અરે ઘણાની વહુઓ તો જો કેવું નો પડે, કીધા પહેલાનું બધું કામ થઈ ગયું હોય અને મારી વહુને કહું ને પછી એ નથી થતું. ક્યાંથી થાય? આ તમે જોવો ને, આ બીજાની વહુ દેખાય છે તો બીજાના સાસુમાય નથી દેખાતા? હથેળીમાં રાખે પોતાની વહુને, હથેળીમાં. તમે તો જમીનમાં દાટી દીધી મને. હા હા હા, એની માટે છે ને સાસુની હથેળીમાં રહેવા માટે આમ સારું બનવું પડે, પણ આપણે તો પેલા સારું બનવું જ નથી. વેદ નમો ને તો કોક હાથ નમે, પણ નમવું જ નથી. હા, અને આપણે ગોળ ખાતા હોય ને તો સામેવાળાને ના ન પડાય કે તમે ગોળ નો ખાવ એમ. તારે મને ચા આપવાની છે કે હું બહારથી મંગાવી લઉં? ચા બને છે, રાહ જોવા દો ને તો જોઉં ને તો 5 રૂપિયાની બહારથી મગાઈ લેજો. 2 કપ હું આપી દઈશ પૈસા. હા, એક સાઈડ ચાના હિસાબે માથું દુખે ને એક સાઈડ આનું લબલબ સાંભળવાનું દિવસ ઉગે. એ મારું માથું દુખશે, હવે ન બોલતા. ઘરમાં કોઈને ધ્યાન જ નથી દેવું. બસ આખો દિવસ મારે જ બળતરા કરવાની ઘરમાં. શાંતિ રાખ. આમ જો, આ શિવ મહાપુરાણની પત્રિકા આવી છે, ત્યાં આપણે જવું પડશે. અરે પણ આવડી મોટી શિવ મહાપુરાણ ઘરમાં પડી છે, ઈ વાંચો ને ત્યાં જઈને આપણે નથી ભક્તિ કરવી. એક મિનિટ, તું શેની વાત કરે છે? હું આ પત્રિકા આવે એની વાત કરું છું. આ તો હું શિવ મહાપુરાણ આપણે પુસ્તક આવે ને એની વાત કરું છું. તમે ઈ કરો, બાકી ઘરમાં તો તમારે ક્યાં ક્યાં ધ્યાન આપવું છે? અરે પણ ઘરમાં શું થયું છે? શું એ કે ને? કેટલા વાગ્યા ઘડિયાળમાં? 10 વાગ્યા. 10 વાગ્યા. મારે ચા કેટલા વાગે જોઈએ છે? 8 વાગે. 8 ના 9 વાગે નથી મળતી, 9 ના 10 વાગે નથી મળતી ચા. પણ તું થોડુંક ધીમે બોલ ને. એક તો તારા માથાનો દુખાવો રહે છે, તું જ મને ફરિયાદ કરે છે કે મારું માથું સવારથી સાંજ સુધી બહુ દુખે છે. આટલા બધા ઘાટા પાડે. આ તો ચા વગરનું દુખે છે, ઘાટા પાડી નથી દુખતું. શાંતિ રાખ ને, બહુ ચા બનાવી આપશે. વહુની તો રામાયણ છે. કેમ કવિતા બહુ ચા બનાવી ના પાડે છે? કીધું બને છે બને છે બને છે, 9 વાગ્યાની બને છે, આ 10 વાગ્યા ઘડિયાળ. તું એક વાતને સમજવાની કોશિશ કર. આ વહુ છે ને નવી નવી ઘરમાં આવી છે, એટલે એને હજી આપણા ઢાળામાં ઢળતા વાર લાગે. 5-10 મિનિટ મોડું થાય તો એમાં શું ખાટા મોડું થઈ જાય? 5-10 મિનિટમાં તો કાંઈ ખાટું મોડું ન થઈ જાય, તો કલાકના કલાક વયા જાય. અને હવે ઢાળામાં ઢાળવાનું ન હોય, ઢળી જ જવાનું હોય. અરે પણ ઢળી જશે. તું શું કામ એટલી બધી ચિંતા કરે છે, દેખાડા કરે છે? આ અમારી હા હતી ને, અમને કેમ હાચવતી હતી અમારું મન જાણે. તો અમે ઢાળામાં ઢળી ગયા. તારી સાસુ હતી ને એટલે તું ઢાળામાં ઢળી ગઈ, પણ તારી સાસુનો સ્વભાવ એકદમ શાંત અને સરળ હતો. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે મારો ઝઘડાડું છે એમ? હે? તો કોઈ ખારી ગોતી આવી હતી? બાપા તો ક્યાંની વાત ક્યાં લઈ જાય તો છે? હું ઈ જ કહું છું, ચાની વાત પર હા હું ઈ ક્યાં લઈ જવાની જરૂર છે તમારે? છે તમારી હારે તો વાત કરી જ બેકાર છે. ઠીક છે, આ બધી માથાકૂટ મૂક. એવું લાગે તો હું વહુને સમજાવી દઈશ, અને તું થોડુંક સમજાવવાનું રાખ ને તો બધું થાળે પડી જશે. કંટોલા સમજાવે, કાંઈ કે સમજાવવાની કોશિશ કરો એટલે સીધી બાજવા જ મંડે. કોણ જાણે કેવડો જીભડો લઈને આવીશ. મને ખબર છે, એનો સ્વભાવ પણ ગરમ છે અને તારો પણ સ્વભાવ ગરમ છે, એટલે છે ને લોઢે લોઢું પટકાય ને તીખારા થાય. આ સ્વાભાવિક વાત છે. આ બધી વાત બધા સમજી શકે છે, પણ તું થોડીક શાંત રહી અને સમજાવ ને તો સમજી જશે વહુ. થઈ ગયું તમારું? હા હા, તો છે ને ઓલા ઘરમાં શિવ મહાપુરાણ પડ્યો છે, ત્યાં જઈને વાંચો. એમાંય આમાં જઈને તમારા મગજમાં કાંઈ નથી ઉતરવાનું, અને ઈ પુસ્તક વાંચીને તમારા મગજમાં કાંઈ નથી ઉતરવાનું. એટલે ખોટો સમય જ બગાડવો છે તો ઘરે જ બગાડવાનો. હે જા, હું તો જઈને વાંચી લઈશ, પણ તું થોડુંક છે ને, તું પણ શિવ પુરાણમાં થોડુંક તારું મગજ નાખજે, તો એમાંથી તને છે ને મારા માટે 10% તો સુધારો થશે. હવે તમે કામ કરતા હોય કરો, જાવ ને. એક તો ચા મળી નથી, ખોટી મગજની નસ ખેંચો છો. બહારથી મંગાવી દઉં? ના ના, બસ કરો. મારે બહારની નથી પીવી. મને ખબર છે આ બહારની ચામાં હું આવે છે. ઘરની તો ટાઈમે મળતી નથી, હવે બહારથી પીવાની મારે. તું શાંત થઈ જા.
એવું લાગે ને તો હું ચા બનાવી આ બનાવો જાઓ. હા હું બનાવું છું. એકદમ શાંત થઈ જા, હવે કઈ બોલતી નહીં. ચા વગરનું કઈ બોલવાનું. આપણને ચા મળે તોય નહીં બોલવાનું, ન મળે તોય બોલવાનું, આપણું મોઢું તોડલે તોય નહીં બોલવાનું. હું ઘરમાં કઈ બોલતી જ નથી, તોય મારું જ નામ આવે. કેમ મૂંઝાઈને બેઠી છો? મારે છે ને તારી સાથે જરૂરી વાત કરવી છે. તો બોલી નાખો કે તમને ના તો નહીં પડાય ને. બોલ, શું કેવું છે? જો કવિતા, મારી મારી વાત સાંભળ. આ ઘરમાં જે વાતાવરણ થઈ રહ્યું છે ને, તમારા મમ્મીના લીધે જે પણ ઘરમાં થાય છે ને એ બધું તમારા મમ્મીના લીધે થાય છે. હા હું સમજી શકું છું હમ. કે એમનો સ્વભાવ થોડોક એવો છે, એના કારણે ઘરમાં બધી તકલીફો ઊભી થાય છે. તમે સમજો છો, તમારા મમ્મી નથી સમજતા ને. એમને તો એવું છે કે એમનો સ્વભાવ તો બહુ સારો છે. અરે પણ બાપા, મારી વાત તો સાંભળ. હું મારી વાત પૂરી કરું પછી કઈક બોલ ને. પણ વાત પૂરી શું કામ કરવી છે તમારે? વાત અહીંયા જ આપણે પૂરી સાવ પૂરી કરી નાખવાની છે. તમારા મમ્મીને છે ને તમારે સમજાવવાના છે ને એમને કહેવાનું છે કે મારી સાથે છે ને હવે ખોટી ધડ ના કરે. કારણ કે પોતાનો જીબડો એટલો મોટો હોય ને તો બીજાના જીબડાની વાત ન કરે. હા પણ જો એનો સ્વભાવ એવો છે, એ સમજતા નથી. પણ તું તો ડાય છો ને, સમજદાર છો, મારી સમજુ પત્ની છો, મારી બધી વાત માને એવી છો, તો તું થોડું જતું કરી દે ને. હું શું કામ થતું કર? કઈ ખુશીમાં? મારી પત્ની છે એ ખુશીમાં. બિલકુલ નહીં. જો તમારા મમ્મી નહીં સમજે ને તો હું પણ નથી સમજવાની. બંને છે ને જીદ લઈને બેઠા છો તમે લોકો. ઓલી કે ઓલું નમતું મૂકે તો હું કઈક કહું, તું કે ઈ નમતું મૂકે તો હું કઈક કહું. આમ થોડું ચાલે. નામ તો મૂકવાની વાત નથી, વાત સમજવાની છે. તમારા મમ્મી એને સમજવું હોય તો હું શું કામ સમજુ? અને એમાંય અત્યાર સુધી છે ને બહુ ચૂપ રહી, હું બહુ ચૂપ રહી, પણ હવે હું ચૂપ નથી રહેવાની. હવે તો હું તમારા મમ્મીને છે ને મોડે જવાબ આપીશ. અરે પણ મારી વાત સાંભળ. જતું કરવામાં છે ને કાંઈ નથી જતું આપણું. તો એવું તમારા મમ્મીને કહો ને કે જતું કરાય એમ. અને એમની ઉંમર થઈ ગઈ છે, એમના વિચારો જૂના છે, એ મારી વાતને ના સમજી શકે. પણ તું તો મારી પત્ની છો, મારી સરખી ઉંમરની છો. તું મને ના સમજી શકે તો બીજું કોણ સમજી શકે મને? તો મારી ઉંમર નથી થઈ, હું એટલી સમજુ નથી. તમારે જે સમજવું હોય ને એ સમજો, બાકી હવે હું નથી સમજવાની. જેને સમજવું હોય ને એ સમજે, જેમ કે તમારા મમ્મી. સાવ આવું કરવું છે? અને પેલા મને એમ કહો, આ બધી વાત તમે મને શું કામ કરો છો? અહીંયા મને સમજાવવા આવી ગયા તો જઈને તમે તમારા મમ્મીને નથી સમજાવી શકતા? તમે જ કીધું ને કે હું સમજુ છું, તો હું સમજુ છું ને તો સમજુ વ્યક્તિને ન સમજાવવાનું હોય, જે ન સમજે ને એને સમજાવવાના હોય. અરે પણ મેં મમ્મીને સમજાવવાની કોશિશ કરી હતી. એ તો ન સમજ્યા ને? ખબર જ હતી મને. એ તો એમની હટ લઈને બેઠા છે, પણ તું તો માની જા. નહીં નહીં નહીં, ના નો, સમજી ગયા? હવે બીજી કોઈ ભાષા આવડતી હશે ને તો એમાંય કહી દઈશ, પણ બધી ભાષામાં ના એટલે ના. બસ ને. ટ્રક ખટારો જે સમજો ને. હવે જાઓ અહીંયાથી લોહી પીતા. આપણે એમ વિચારીએ કે આપણને કોઈ નહીં સમજે ને તો કાંઈ નહીં, પણ આપણા ઘરમાં જે આપણી પત્ની આવી છે ને, મુંગારીઓ મુંગારીઓ. હારી નથી લાગતી. મમ્મી મમ્મી, તમે અહીંયા શું કરો છો? અહીંયા શું બેઠા છો? અરે કાઈ નહીં, જો આ બધા કપડાં ઘરી કરતી હતી. બોલ. તમે કપડાની કડી કરો, કોક દિવસની મારી કડી થઈ જવાની છે. કેમ આમ બોલે છે? શું થયું? હું શું નથી થયું એમ કહો. કઈ કહેશે? શું થયું છે? મમ્મી, હવે છે ને હું મારી સાસરીમાં નથી જવાની. કેવી વાત કરે છે? કેમ નથી જવાની? હા, સાસરીમાંથી કઈ પાછા થોડી આવી જવાય. કઈક થયું છે? ઝઘડો થયો છે? ઝઘડો ક્યારે નથી થતો. મુદ્દાની વાત તો એ છે. અને મમ્મી, હવે જો હું ત્યાં જઈશ ને તો મારી લાશ જ પાછી આવશે. કારણ કે મને એવું લાગે છે કે હું અને મારા સાસુ હવે સાથે રહીશું ને, કાં તો હું એમને મારી નાખીશ ને કાં તો એ મને મારી નાખશે. અરે એવું બધું નહીં બોલવાનું હોય. અને જો શાંતિ રાખ. આ બધી બાબતમાં છે ને વિચારીને કામ કરવાનું હોય. મને કઈક વિચારવા દે. તમારે શું વિચારવું છે? અમારે રોજ એટલા ઝઘડા થાય છે. નથી એમને સમજવું કે નથી મારે સમજવું? એટલે કે એ મને હેરાન કરે છે, સળી કરે ને એટલે પછી મારાથી બોલાઈ જાય છે. જો મારી પાસે આનો એક રસ્તો છે. હું તને છે ને એક પાવડર આપીશ, એટલે કે ઝેર. એ છે ને ધીમે ધીમે અસર કરશે. લગભગ 2 મહિના થશે. મમ્મી, શરમ આવે છે તમને? તમે તમારી દીકરીને ઝેર આપો છો કે ઝેર પીને મરી જા? અરે ગાંડી, તારી સાસુ માટે રોજ થોડું 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 કરીને આપશે ને
એટલે તારા રસ્તાનો કાંટોય હટી જશે અને કોઈને કઈ શક પણ નહીં લાગે. મમ્મી તમે સાચું બોલો છો? હા, છે મારી પાસે એવી દવા, ઝેર તમારી પાસે આવી દવા છે. હું તને આપું ને, તું એને થોડું થોડું કરીને તારી સાસુને દૂધમાં કે ચામાં નાખીને આપ્યા કરજે, એટલે 2 મહિનામાં તારો રસ્તો સાફ. ખરેખર ખરેખર હવે તને જોઈએ છે કે નથી જોઈતું? જોઈએ છે. લાવો લાવો ફટાફટ. ક્યાં છે? હા, લઈ આવ. હાશ, મને થયું કે મારે તો પાછું અહીં આવી જવું પડશે. મમ્મી બહુ લે પણ સાંભળ, આ પાવડર છે ને તારા સાસુજીને તું આપે ને તો તારે એક શરત છે એમાં. શરત? એટલે કે જો તું આવી રીતે પીવડાવશે તો તારા સાસુમાં તો પીશે નહીં, એટલા માટે છે ને તારે એમની સાથે સારા બનીને રહેવું પડશે, એકદમ મીઠા બોલી બોલવી પડશે એમની સાથે અને સારી રીતે. કોઈ દી નહીં. તારા સાસુથી છુટકારો જોઈએ છે કે નહીં? જોઈએ છે. હા, તો તું 2 મહિના માટે આટલું ના કરી શકે? જો આની અસર ત્યારે જ થશે જ્યારે તારા સાસુજી ખુશ રહેશે. જો એ દુખી થશે ને તો આની અસર છે ને એટલી નહીં થાય, એટલે પછી તારે પાછા બીજા 2 મહિના ખેંચવા પડશે. તારે એવું કરવું છે કે પછી આવી રીતે મીઠા બોલી બોલીને શાંતિથી આ કામ પાર કરવું છે? એટલે ગમે તે બોલે ગમે તે કરે, મારે કાઈ નહીં બોલવાનું. કાઈ નહીં બોલવાનું, તારે બધું હા મમ્મીજી, ઠીક છે મમ્મીજી એમ કે ને કે આ બરાબર કામ નથી કર્યું તો તારે એમ કહેવાનું કે હા મમ્મીજી હું પાછું કરી લઈશ. અરે 2 મહિના માટે કરી લે ને, શું ફેર પડે તને? પછી તો તને શાંતિ ને. તો સાચે છે તમારી. 2 મહિનામાં શું થઈ જવાનું છે? પણ બહુ અજીબ દવા છે. હા, આવી જ છે દવા, અને જો તું આવું નહીં કરશે ને તો પછી પાછી 2 મહિનાની દવા કરવી પડશે. ના ના, 4 મહિના નહીં ખમાય. આપણે 2 મહિનામાં કામ પૂરું કરી દેવાનું છે. હા, જો એટલે છે ને હવે તારા સાસુ સાથે એમ શાંતિથી વાત કરજે, પ્રેમથી વાત કરજે, અને બને એટલું એમને ખુશ રાખવાનો પ્રયત્ન કરજે, એટલે એ જેટલા ખુશ રહેશે ને એટલું જલ્દી આ ઝેર અસર કરશે. ઠીક છે, ચાલો હવે મજા. બહુ હા મમ્મીજી, અહીંયા ગુડાવ. આવું. હવે કેટલી વાર લાગે? આ બાબા આવું છું. ચા લઈને આવું છું. મેં તો ચા મંગાવી જ નથી. તો પણ મેં બનાવી છે, પી લ્યો. આ ઇસ્ત્રીના કપડા લાવવાના હતા, કીધું તું ને કે કાલે મારે અને તમારા પપ્પાને બહાર જવાનું છે. હા, તો આવી ગયા કપડા? નથી આવ્યા, પણ હું હમણાં જઈને લઈ આવું છું. એક વખત યાદ નથી રહેતું તમને? હા, કે કામ ચીંધ્યું હોય એ કરવાનું જ હોય. સોરી મમ્મીજી. મમ્મીજી ચા. હા, એ હું પી લઈશ, તારે ચિંતા કરવાની જરૂર નથી. હા, તું શાંતિ જ રાખ. માફ કરજો મમ્મીજી. આદુ નથી નાખ્યું ચામાં? હા તો નાખ. હા તો તમને ઓછું લાગતું હોય મમ્મીજી તો હું પાછું આદુ નાખી દઉં. લાવો મમ્મીજી. એટલી તો ખબર પડે કે નહીં કે મારી સાસુને આદુવાળી ચા જોઈએ છે, ઉપરથી થોડોક મસાલો નાખવાનો, પણ નહીં, નાખવાનો જ નહીં. ઝઘડો ક્યાંથી થાય બસ એ જ જોવાનું. નહીં, હું છે ને આ ચા મૂકી દઉં છું. આ તમારી એઠી ચા હું પી લઈશ અને તમારા માટે બીજી નવી ચા બનાવી દઉં છું, તમને જેવી ભાવે ને એ. સોરી મમ્મીજી, બીજી વારથી હું ધ્યાન રાખીશ. શું ધ્યાન રાખીશ? હા, આ ઘરની વહુ છો તું, તને એટલી તો બુદ્ધિ ચાલવી જોઈએ કે નહીં કે કોને શું ગમે છે કોને શું નથી ગમતું. પણ બસ આપણા ઘરમાં ઝઘડાનો મૂળ એટલે મારી વહુ, મને ગુસ્સો અપાવવાનો, હું બોલું એટલે માથાકૂટ ચાલુ. નહીં, સોરી મમ્મીજી. વાતે વાતે સોરી? આટલો બધો ફેર પડે? ઝઘડો કરું તો કેમ કરું ઝઘડો? મમ્મીજી તમારા માટે પાણી. આ તમે થોડી ખરાબ ચા પીધી કે નહીં એટલે તમારું મોઢું ખરાબ થઈ ગયું હશે ને?
લાવો તમારા પગ દુખતા છે, લાવો હું પગ દબાવી દઉં. લાવો લાવો પગ અહીંયા રાખી દે મમ્મીજી. લાવો અહીં રાખજો. બસ. માથું દુખે છે મમ્મીજી? ના કાઈ વાંધો નહીં. બસ હવે નથી દાબા પગ મારે. તું એક દિવસ મારું ગળું દાબી દઈશ એવું મને લાગે છે. હવે જા અહીંયાથી. સોરી મમ્મીજી, કઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો. જાને હવે જાને હવે જા હો જા. અને થઈ શું ગયું છે? આ કુંડળા બુંડળા પગ તો ન આવી ગયો? આટલી બધી સુધરી ગઈ? એક વાતના 100 જવાબ મને આપતી હતી. એની જગ્યાએ સોરી મમ્મીજી, પગ દાબી દો મમ્મીજી, પાણી પી લ્યો મમ્મીજી, ચા પી લ્યો મમ્મીજી. બસ જો ઘેરે પહોંચ્યો છું. ક્યાં મુંબઈ? અરે ભાઈ મુંબઈ આવીશું, પણ હમણાં યાર ઘરમાં યાર થોડું ઘણું ટેન્શન વાળું વાતાવરણ છે. ક્યાં નીકળવું યાર? હા હું આવીશ. હા ભાઈ અમે તું શાંતિ રાખ ને. હવે બે આવશું બસ. પણ મારા હિસાબે હું ફોન કરીશ. પણ અત્યારે ચાલ, અત્યારે ઘરમાં પગ મૂક્યો છે હજી. ઠીક છે. મારા મિત્રનો ફોન હતો મુંબઈથી. હું ઘરમાં અશાંતિ હાલે છે. તને ખબર હોય મારા કરતા વધારે. તમે તો એને કીધું ને એટલે તમને ખબર હોય ને એની અશાંતિ હાલે છે ઘરમાં. આ છેલ્લા ઘણા ટાઈમથી તું મને નથી ફરિયાદ કરતી કે બહુ આમ કરે બહુ તેમ કરે. મને લાગે આપણા ઘરને બદનામ કરવામાં તમારો જેટલો હાથ છે ને એટલો વહુનો નથી. વહુ તો બિચારી હારી જ છે. પણ તું મને શું કામ દોષ આપે છે? તું જ કહેતી હતી કે વહુ આમ કરે છે. ધીમે બોલો ને આખા ગામને ન સંભળાવવાનું. તું જ મને વારા ઘડીએ ફરિયાદ કરતી હતી કે કવિતા આમ કરે, કવિતા મારી સામે મોઢું તોડી લે છે. હવે તું એના વખાણ કરતી હોય એવું મને લાગે છે અત્યારે તો. હા તો બહુ તો સારી જ છે. આ મારો જ સ્વભાવ એવો હતો. એક મિનિટ ફરીથી બોલતો. શું બોલે? અરે બહુ તો સારી જ છે એમ કહું છું. મારો સ્વભાવ એવો હતો કે હું બોલીને બધું બગાડી નાખતી હતી. આ મને ઝઘડો કરવા માટે કઈક ને કઈક કારણ જોતું હતું એટલે હું કઈક કેતી કઈક બોલતી, પણ ખબર નહીં હમણાંથી મારી બહુ મારી સામે બોલતી જ નથી. એક પણ શબ્દ નહીં. મમ્મી પાણી, મમ્મી ચા, મમ્મી તમારા પગ દબાવી દો, મમ્મી તમને આ જોઈએ છે, મમ્મી તમને તે જોઈએ છે, અને પાછી કાઈ નહીં સોરી માફી માંગી લે છે. બોલો વિચાર કરો. તો આ બધામાં વાક તો મારો જ છે ને. ઠીક છે, હું તને કહેતો હતો ને ત્યારે તું નહોતી સમજતી. હવે તું તારી જાણે આપમેળે સમજી ગઈ છો. એટલે હું તો ભગવાનનો ઉપકાર માનું. અને હું તો તને પહેલેથી કહેતો હતો કે આપણે સારા હોઈએ ને તો સામેવાળી વ્યક્તિ સારી થઈ જાય. શિવ પુરાણ તમારું બંધ કરો ને. જો. મેં તો ખાલી ઘરમાં વહુ માટે જે કીધું એ બરાબર છે, પણ તમારી માટે નહીં. તમારી માટે તો આપણે 30 દીની હાલવાની છે. આ 20 વર્ષથી પૈણી નહીં જાણી આ ચાલે. પણ વહુ એક નંબર. ગુનો કર્યો છે મેં તારી હારે? ગુનો તો મારથી થઈ ગયો ને મારા બાપથી થઈ ગયો. ઘરમાં દીકરી દીધી, બીજું શું થાય? માફ કરી દે. બહુ સારી છે ને? હા બસ હવે મને ખુશી છે. તારે સારું થવું હોય તો થાજે, નહીં તો કાંઈ. આ તે તમે જાઓ મારા ભગવાનના મંદિરે જાઓ. હા. ઘણી બહુ મારો મળ્યો છે તો ભગવાનને કહેવા જવું પડશે. પાડો મમ્મી. હાલો હાલો. મમ્મી, તમે છે ને ફટાકથી મને તમે જે દવા આપી હતી ને એની જગ્યાએ એનાથી વિરુદ્ધ કામ કરીને એવી દવા આપો. કયું કામ? કેવી દવા? શેની વાત કરે છે? તમે મને દવા આપી હતી ને કે જેનાથી મારા સાસુ મરી જાય. હા તો એ કામ કરે છે ને બરાબર? કામ કરે એટલે જ તો હું કહું છું ને કે એ કામ નથી કરવા દેવાની. જો તમે મને શું બોલે દવા છે? આપી. તારે તારા સાસુને મારવા હતા ને, હવે શું છે? મારવા હતા પણ હવે મારે નથી મારવા. તમે જેને મને કોઈ બીજી દવા આપો કે જેનાથી આ દવાનો અસર ના થાય, આ ઝેરનું અસર ના થાય. કેવી વાત કરે છે આ? અચાનક તારા વિચારને શું થઈ ગયું? કેમ આવી વાતો કરે છે? પહેલા મારે એમને મારી નાખવા હતા કારણ કે મારે એમની સાથે ઝઘડા થતા હતા. તો હવે શું થયું? હમણાં કેટલા સમયથી છે ને મારે એમની સાથે ઝઘડો જ નથી થતો. એ પણ મને કાંઈ નથી કહેતા. બોલો, હું કાંઈ પણ ભૂલ કરું કે કાંઈ પણ મારો વાંક હોય ને તો પણ
હશે બટા કરીને જવા દે છે. બટા કહે છે મને. હા તો હવે શું થવાનું હતું? હવે દવા તો તું આપે જ છે રોજ. ના ના મમ્મીજી, તમે છે ને ફટાકથી અહીં આવી જાઓ અને કંઈક દવા લઈને આવો. મારા સાસુમાં છે ને બિચારા બહુ સારા છે, એમને મારી નથી નાખવા મારે. મમ્મીજી ઠીક છે તું ચિંતા નહીં કર, હું તારા ઘરે આવું છું, આપણે કંઈક વિચારીએ. હું કંઈક વિચારું છું. સારું. મમ્મી ક્યાં રહી ગઈ? ક્યારે આવશે? ક્યારે દવા લઈને આવશે? મમ્મી મમ્મી શું થાય છે તમને? મમ્મી શું થયું છે? પપ્પા આકાશ જલ્દી આવો તો જો મમ્મીને કંઈક થઈ ગયું. મમ્મી હવે મરી જશે. મમ્મીને કંઈક થઈ ગયું છે. મમ્મીને જે થાય છે ને એ બધું મારા લીધે જ થાય છે. આપણે ફટાફટ એમને હોસ્પિટલ લઈને જઈએ. એક મિનિટ, હું શું એ તો જાણવા દે. મમ્મી તમને કાઈ નહીં થાય. મેં છે ને મારી મમ્મીને કીધું છે એ આવતા જશે. ઓલું જે ઝેર હતું ને એ ઝેરનું હવે અસર નહીં કરે. હું મમ્મીને કહું છું બીજી દવા લેતા આવે. મમ્મી શું ઝેર શું વાત કરે છે કવિતા તું? આ ઝેર ને આ બધું શું છે? લ્યો મમ્મી, પાણી પી. પેલા પાણી પી લે. મમ્મી તમને કેવું લાગે છે? સારું લાગે છે? કઈ અંદરથી થાય છે? શ્વાસ અટકે છે? પાણી તો પી લેવા દે પેલા. કવિતા, આ તું શું બોલતી હતી હમણાં? મમ્મીને કઈ ઝેર ને આ ને તેને અસર ને પહેલા તમે કહો કે તમને કઈ થાય છે મમ્મી? ચક્કર આવતા હતા, તડકો આજે બહુ હતો અને રિક્ષા મળી નહીં, એટલે મેં કીધું થોડું વધારે આજે ચલાય ના ના મમ્મીજી, તમને ચક્કર નથી આવતો. ઓલી ઝેરની અસર. કઈ છે? કહું ઝેર. શું હા શું બોલે છે આ? કવિતા, શેની વાત કરે છે તું? બોલ. મમ્મીજી, હું છે ને તમને ઝેર પાતી હતી જેથી તમે મરી જાઓ. હું તમને મારી નાખવા માંગતી હતી પણ મમ્મી હવે હું એવું નથી ઈચ્છતી. મમ્મી તમે આવી ગયા. બેટા એમાં કોઈ ઝેર નહોતું. આ શું ઝેર ચોટ્યા છો ક્યારના? શું ચાલી રહ્યું છે આ બધું? હા, હું કહું છું એમાં એવું હતું ને કે તમારા ને મારા ઝઘડા થતા હતા ને તો મેં મમ્મીને વાત કરી કે મારા સાસુ મરી જાય તો સારું. તો એમણે મને ઝેર આપ્યું. ધીમું ઝેર હતું. કહ્યું હતું કે હું તમારા ખાવામાં ઉમેરીશ ને તો તમે મરી જશો. મમ્મીજી ભૂલ થઈ ગઈ. નેહાબેન, શું વાત છે આ? હું બધું સમજાવું છું. બેટા જો મેં તને જે દવા આપી હતી ને એ કઈ ઝેર નહોતું, એ સામાન્ય પાવડર હતો. એનાથી કોઈ આડઅસર થાય એવું કાંઈ જ નહોતું. જે ઝેર હતું ને એ તારી જીભમાં હતું, તારા વર્તનમાં હતું. જોયું ને, જેવું તારા વર્તનમાં ચેન્જીસ આવ્યો એવી રીતે તારા સાસુના વર્તનમાં બી ચેન્જીસ આવ્યો. એટલે મારા સાસુ માને કાઈ નથી થયું? કાંઈ હું નથી ઝેર થયું. નથી આપતી. ના, અને કાંઈ થશે પણ નહીં. જોયું ને પરિણામ? આ ગુસ્સો કરવાના લીધે, આ જેમ તે પ્રેમથી વર્તન કરવાનું ચાલુ કર્યું એવી રીતે જ તારા સાસુજીનો સ્વભાવ પણ બદલાઈ ગયો. બસ આ જ સમજાવવા માંગતી હતી. બેન, એમાં જેટલો કવિતા વહુનો વાંક છે એટલો મારો પણ તો વાંક છે ને. અરે એ નાની હતી, હું થોડી નાની હતી. આ ઘરના સભ્ય તરીકે મેં એને ક્યારે ગણી જ નહીં. મેં એવું વિચાર્યું કે આ ઘરમાં હું સાસુ છું તો મારું જ ચાલવું જોઈએ. બસ આ જૂના વિચારોના આધારે હું ચાલતી રહી અને આ ઘર ક્યારે નરકમાં બદલાઈ ગયું એ જ ખબર ન પડી. હા તો સારું હતું કે તમે હતા. તમારી જગ્યાએ કોઈ બીજું હોત તો આનું પરિણામ કંઈક અલગ જ આવ્યું હોત ને. ના ના મમ્મી, તમારો વાંક જ નથી. બધો વાંક મારો છે. કદાચ તમે ગુસ્સો કરતા હતા તો અત્યારે જેવી રીતે હું તમને સોરી કહી દેતી હતી, માફી માંગી લેતી હતી, ગુસ્સો નહોતી કરતી. એવું પહેલા કર્યું હોત તો આવું કઈ ના થાત ને. બધો વાંક મારો જ છે મમ્મીજી. ચલો કઈ નહીં, તમે બંને જણા સમજી તો ગયા ને કે વાંક જેનો હોય તે, પણ ઘર સંસાર પ્રેમથી અને વિશ્વાસથી જ ચાલે છે. હા વેવા, ખરેખર તો જો આપણે કોઈને માન આપીએ ને તો સામેવાળી વ્યક્તિ આપણને માન આપે. અને આમ જોવા જઈએ તો વહુ પારકા ઘરેથી આવેલી છે, એને આ ઘરને પોતાનું બનાવતા વાર લાગે. મારે મારા ઘરની રૂઢી, ઢાળ, સંસ્કાર અને કઈ રીતે રહેવું એ રહેણી કેણી બધું મારે એને શીખવાડવાનું હોય. એની જગ્યાએ હું બધું એના ઉપર થોપી દેતી હતી. પણ તમે આવીને
અમારા બંનેની આંખ ખોલી નાખી છે અને અમારા ઘરને આ બરબાદી તરફ જતા વાળ્યું છે. તમારો આભાર માનું ને એટલો ઓછો છે. અરે એમાં શું થઈ ગયું? આ મારી દીકરીનું પણ ઘર છે. એના ઘરમાં કંઈક થાય તે મારાથી કઈ રીતે સહાય? એટલા માટે જ મેં વિચાર્યું કે એને આ રીતે સમજાવું. મમ્મીજી ઝેરની અસર હતી. મને ધરાવી દીધી કે સાચે?